નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં જીવના જોખમે બાળકોને મુસાફરી કરાવી। જી હા, ટ્રાફિકના નિયમોને ઘોડીને પી ગયા મનપા સંચાલિત શાળાના સંચાલકો। ઘેટા બકરાની જેમ બાળકોને રિક્ષામાં બેસાડી પરત લઈ જવામાં આવ્યા। શિક્ષકોની બેદરકારીના વિડીયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વાયરલ। વધુ માહિતી સાથે સંવાદદાતા સપના ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સપના, આ વિડીયો ક્યાંનો છે અને શું કઈ વિગતો આ વિડીયોને લઈને? બિલકુલ નિધિ, ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે મેચ હતી એ મેચ જોવા લઈ જવામાં આવ્યા હતા બાળકોને, અને સાથે જ જે પ્રકારની સલામતીના ધોરણો રાખવા જોઈએ એની ખૂબ ક્લિયર રીતે બેદરકારી જોવા મળે છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે સંચાલિત શાળાઓ છે એ શાળાના બાળકોને મેચ જોવા માટે લઈ ગયા હતા, પરંતુ બાળકોને જાણે ઘેટા બકરાની જેમ રિક્ષામાં ભરવામાં આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જુઓ કે એક અમુક જે નિયમો છે કે એ 6 કરતા વધારે જે વિદ્યાર્થીઓ છે એમને રિક્ષામાં ન બેસાડી શકાય, પરંતુ 6 કરતા પણ વધારે જે બાળકો છે એમને ઘેટા બકરાની જેમ રિક્ષામાં ભરવામાં આવ્યા છે અને જીવના જોખમે તેમને મુસાફરી કરાવવામાં આવી। તો ક્યાંક જે સલામતી સુરક્ષા રાખવી જોઈએ બાળકોની એની બેદરકારી જોવા મળી છે, અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે શિક્ષકો છે એમણે આરટીઓના નિયમોનું પાલન નથી કર્યું અને બાળકોના જીવના જોખમે તેમને મુસાફરી કરાવતા જે દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે। નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ કેવી રીતે અહીંયા ઘેટા બકરાની જેમ બાળકોને ભરવામાં આવ્યા છે।